નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત ધર્મજ રોડ ઉપર નમી ગયેલી ઝાડની ડાળીઓ કાપવામાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓની અનઆવડત છતી થઈ છે. માણસ પોતાની સુવિધા માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદે ત્યારે તેમની પાસેથી રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પહેલા જ રોડ ટેક્સ એટલા માટે વસૂલ લેવામાં આવે છે કે વાહન ચાલકોને સારા અને ખાડામુક્ત રોડ મળે. તે સાથે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી બને છે કે બંને સાઈડ ઉપર રાહદારીઓને અને નાના વાહનોને સલામત રીતે ચલાવી શકાય, કે આકસ્મિક સંજોગોમાં ઊભા રહી શકાય. તે માટે રોડની સાઈડ ઉપર વ્હાઇટ પટ્ટા લગાવેલ છે, જ્યાં પગે ચાલનાર કે નાના વાહનોને સલામત ચલાવી શકાય એટલા માટે વ્હાઇટ પટ્ટાની જોગવાઈ કરેલી હોય છે અને તેને ચોખ્ખી રીતે જોઈ શકાય તે જવાબદારી પણ રોડ ખાતાની હોય. આ બાબતે રોડ ખાતું હંમેશા બેદરકાર રહે છે, જેનો નમૂનો ખંભાતથી ધર્મજના રોડ ઉપર જોવા મળ્યો હતો. આ રોડ ઉપર બંને સાઈડ ઉપર ઝાડી ઝાખરાની મોટી મોટી કાંટેલી ડાળીઓ રોડ ઉપર વ્હાઇટ પટ્ટાને પણ દબાવી દે તે રીતે નમી પડી હતી, જેનાથી અકસ્માતની સંભાવના વધી ગઈ હતી. આ બાબતે નેશન પ્લસ ન્યૂઝમાં તંત્રની બેદરકારીના સમાચારો પ્રસિદ્ધ થતા તંત્રે તાત્કાલિક આંખ ઉઘાડીને રોડની બંને સાઈડ ઉપર જેસીબીથી સાફ સફાઈ અને નમી પડેલી ડાળીઓ કાપી નાખી. પરંતુ આ અધિકારીઓએ માનવ બળથી કામ કરવાની જગ્યાએ મશીનથી કામ કરાવતા વાહન ચાલકોની સુરક્ષા માટે રોડની સાઈડમાં લગાવેલી તારની ફેન્સિંગને તોડી નાખવામાં આવી છે, જેનાથી હવે વાંદરા, ભૂંડ, ગાય, ભેંસ, જંગલી નીલગાય વગેરે રોડ ઉપર આવી જવાથી અકસ્માતની ઘણી સંભાવના વધી જવા પામી છે. અને આમે આ રોડ અકસ્માત ઝોન બનેલો છે, ત્યારે હવે ફેન્સિંગ ના હોવાથી વાહન ચાલકો માટે ઓર ખતરો ઉભો થયો છે. ત્યારે માત્ર ઓફિસમાં બેસી કામનો ઓર્ડર કરતા અધિકારીઓએ આ વાસ્તવિકતા સમજવી જોઈએ અને કોઈ વાહન ચાલકો અકસ્માતમાં જીવ ગુમાવે તે પહેલા ફરીથી તૂટેલી ફેન્સિંગને વહેલી તકે નવી નાખે તે ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે અધિકારીઓ હવે પોતાની ભૂલ સુધારે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. ખરેખર ફેન્સિંગ તોડી નાખી એ તો ખરેખર ખોટું જ છે, કારણ કે એના દ્વારા ઘણા બધા પશુઓ, વાંદર, ગાય, ભેંસ બધા અવરજવર થતા હોય તો અકસ્માતનું પ્રમાણ વધારે થાય. એટલે ખાસ તમને વિનંતી કે એ જે થાંભલાઓ છે એ ફરી મૂળ સ્થિતિમાં ઊભાને વ્યવસ્થિત થાય તો લોકો માટે સારું અને અવરજવર સંસાર તમામ માટે એ સારું પ્રમાણ છે. એટલે ખાસ તમને વિનંતી કે તમે આ કામ સત્વરે કરાવો તો કોઈ જેથી અકસ્માત ઘટે. ઘણીવાર તો શું થાય છે કે નીલગાયો, પશુઓ, વાંદરો રોડ ઉપર આવી જાય છે અને ન ધારનું પરિણામ આવે છે. ઘણીવાર એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટમાં પણ ઘણાને નુકસાન થાય છે. માટે ખાસ વિનંતી કે તમે આ કામ પહેલું કરાવો કે જે પ્રજાના હિતમાં છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.